એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને તે જ સમયમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે। જે તાલુકા પંચાયતના 2 સભ્યો છે તેમને તેમના પદ ઉપરથી અચાનક રાજીનામું આપી દીધું છે। કેમ આ બંને સભ્યોએ રાજીનામા આપ્યા અને તેના જ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેમ અસર કરશે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ રાજીનામા આપતા આ ભડકો છે તે જોવા મળ્યો છે। લીલિયા તાલુકા પંચાયત સીટ નંબર 1 અને 2ના જે સભ્યો છે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યા છે, જેમાં કંચન અર્જનભાઈ ધામત અને ઘનશ્યામ પ્રાગજી મેઘાણી દ્વારા જે રાજીનામા આપી દેવામાં આવ્યા છે। આ બંને સભ્યોએ લીલિયા તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓને તેમનું સાંભળતા નથી તેવા આક્ષેપ સાથે જે આ રાજીનામા છે તે રાજીનામા આપી દીધા છે। તેમનું કહેવું છે કે અવારનવાર તે રજૂઆતો કરે છે, તેમ છતાં પણ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત તેમનું કંઈ સાંભળતી નથી। એટલા જ માટે તેમને લીલિયા ટીડીઓને આ રાજીનામું આપ્યું છે। ત્યારે તાલુકા પંચાયતના સદસ્યોએ જે રાજીનામા આપ્યા છે, જે રાજીનામા ઉપરથી સાબિત થાય છે કે ભાજપના રાજમાં કામ થતા નથી અને તે આક્ષેપ સાથે જ આ બંને સદસ્યોએ રાજીનામા આપ્યા છે અને તે રાજીનામાના કારણે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે લીલિયાના તાલુકાના જે ઇન્ચાર્જ ટીડીઓ છે તે આ રાજીનામા વિશે શું કહી રહ્યા છે તે સાંભળીએ। સાહેબ, આજ રોજ 2 તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા આપ્યા, કયા કારણોસર રાજીનામા આપ્યા જરા જણાવશો? તાલુકા પંચાયતના સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે। પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે। જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનનીય પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે। આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તે જ સમયમાં તાલુકા પંચાયતના 2 સભ્યોએ જે રાજીનામા આપ્યા છે, જેના જ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસથી અસર થાય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે ભાજપના સદસ્યો કહી રહ્યા છે કે અમારું કામ થતા નથી, અમારું કોઈ સાંભળતા નથી અને હવે જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે સમયમાં આ જ બાબત ચોક્કસથી ભાજપને નુકસાન કરે તેવું દેખાઈ રહેલું છે। ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો છે તે પણ જોવા મળી રહ્યો છે। હાલમાં જ સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ જે વિસ્તારો છે કે જ્યાં ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ખેડૂતોમાં નારાજગી છે તે પણ જોવા મળી રહી છે। ઘણા સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને લઈને ખેડૂતો વિરોધ છે તે પણ કરી રહ્યા છે। ગઈકાલે પણ ખૂબ મોટા પ્રમાણમાં જે વિરોધ સાથે એક રેલી છે તે નીકાળવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જોડાયા હતા અને જે ઇકો સેન્સિટિવ ઝોન છે તેને નાબૂદ કરવા માટે થઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ જ બાબતને લઈને આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે ચૂંટણીમાં ચોક્કસથી ભાજપને ક્યાંક નુકસાન થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ તમામ બાબતો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસર કરે તેવું દેખાઈ રહ્યું છે। અને તે જ પ્રમાણે જે હાલમાં કહી શકાય કે જે લીલિયામાં તાલુકા પંચાયતના 2 સભ્યો દ્વારા જે રાજીનામા આપવામાં આવ્યા છે તે રાજીનામા પણ ઘણી અસર કરશે અને તે સાબિત કરીને બતાવે છે કે હાલમાં જે ભાજપ જે પ્રમાણે વાતો કરી રહી છે, વિકાસની મોટી મોટી જે બણગા ફૂંકી રહી છે, તેમાં ખુદ ભાજપના જ સભ્યો સાબિત કરી બતાવે છે કે ભાજપમાં કોઈ સાંભળતું નથી, તેમના કામો છે તે થતા નથી અને તાલુકા પંચાયતમાં હવે જે સદસ્યોના જે રાજીનામા આપવામાં આવ્યા છે તે રાજીનામાને લઈને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસથી અસર કરશે। આમ તો વિરોધ પક્ષ હંમેશા એવું કહેતું હોય છે કે ભાજપ જે અમારી વાત સાંભળતી નથી, અમારા કામ છે, જે કામ માટે અમે જઈએ છીએ ત્યાં એમના વિસ્તારને જે સ્થાનિક જનતા હોય છે તે જનતાને પડતી મુશ્કેલી હોય છે, તે મુશ્કેલીને લઈને તે કામ માટે જઈએ તેમ છતાં પણ અમારા કામ નથી થતા। પરંતુ હવે તો ભાજપના જ જે સદસ્યો છે તે કહી રહ્યા છે કે ભાજપના રાજમાં કામ નથી થતા, તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી, અધિકારીઓ પણ તેમની વાત છે તે સાંભળતા નથી અને એટલા જ માટે આખરે કંટાળીને આ રાજીનામા છે તે આપવામાં આવ્યા છે।
ત્યારે તાલુકા પંચાયતના 2 સભ્યોના જે રાજીનામામાં ભાજપ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની વાત કોઈ પદાધિકારી કોઈ સાંભળતું નથી અને ભાજપમાં જે આ ભડકો જોવા મળી રહ્યો છે અને તેની સાથે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેના કેટલી અસર ભાજપમાં જોવા મળશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.